મહામંથનમાં હવે બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે અને એ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે ગુજરાત મુલાકાત હતી આ પહેલાની ત્યારે એક બેઠક મળી અને એ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે એક લાઇનમાં સંકેત આપી દીધો હતો કે આગામી દિવસમાં નવા પ્રદેશ પ્રમુખ અને નવા મંત્રીમંડળની સાથે મળીશું, એમાં થોડા ફેરફાર થશે. એ વાત ત્યારબાદ ઘણી બધી ચર્ચાઓએ જોર જગાવ્યું હતું કે આખરે કયા એવા નવા ચહેરાઓ આવશે, મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે. ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ બદલવાની ચર્ચા પણ ઘણા સમયથી ચાલી રહી છે. ભાજપ છેલ્લા કેટલાય મહિનાઓથી પ્રદેશ પ્રમુખ માટે મહામંથન કરી રહ્યું છે. સાથે નવા ચહેરાઓ મંત્રીમંડળમાં કોને આપવામાં આવે એને લઈને પણ વાતો થઈ રહી છે. એ તમામ ચર્ચાઓ હવે આ ગોઠવણ પાછળ કેટલાય કારણો જવાબદાર હોઈ શકે. એક મજબૂત હાથમાં નેતૃત્વ સોંપવામાં આવે જેવી અનેક મહત્વની વાતો એ નિર્ણય પાર્ટી દ્વારા લેવામાં આવશે. વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટી આંતરિક સ્તરે સંગઠનને એ નવી દિશા આપવાના પ્રયાસમાં છે, જેમાં યુવા નેતૃત્વને આગળ લાવવાની તૈયારી કરવામાં આવી રહી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. આ અગાઉ જયેશ રાદડિયાની અમિત શાહ સાથેની મુલાકાત, હાર્દિક પટેલનું નામ પણ સામે આવ્યું હતું, તેમની પણ મુલાકાત, અને હવે ફરી એકવાર ત્યારે ચર્ચાઓ થઈ હતી અને ફરી એકવાર સવાલો એ વાતો કેટલીક ઉભા કરે છે કે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે શક્તિ પ્રદર્શન અને પોસ્ટ કેમ થઈ રહી છે. જી હા, વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ કે જેમની પોસ્ટ ફરી એક વખત ચર્ચાનો વિષય બની છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી અને આ પોસ્ટમાં તેમણે લખ્યું કે અમે શાંત છીએ, સંત નહીં. મનમાં વહેમ હોય તો કાઢી નાખજો, કેમ કે આ શરૂઆત છે, અંત નહીં. આ તેમના દ્વારા શબ્દો લખવામાં આવ્યા હતા. હવે હાર્દિક પટેલની આ સોશિયલ મીડિયાની પોસ્ટ એ કોના માટે છે, એમણે કોને સંબોધીને આ પોસ્ટ લખી છે, આ બાબત ચર્ચાનો વિષય બની છે. શા માટે તેમને આ પોસ્ટ લખવાની ફરજ પડી? અને એક મહત્વની વાત, એમની આ પોસ્ટ બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અલ્પેશ ઠાકોરનું ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન. મંત્રીમંડળમાં ઠાકોર સમાજને નેતૃત્વ મળે તેવી માંગ પણ કરવામાં આવી. ખેર, આ બધી વસ્તુ આપણા માટે એક ચર્ચાનો વિષય, ચર્ચા કરી શકીએ. બાકી ભાજપ કયું પદ કોને આપશે, કોને સોંપશે, કોને મંત્રીમંડળમાંથી બાદબાકી કરશે, એ તો આપનારો સમય જ બતાવશે. મંત્રીમંડળનું વિસ્તરણ કોને ફળશે? શક્તિ પ્રદર્શનના સવાલની સાથે કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો. ત્યારે મંત્રીમંડળના વિસ્તરણની વાતો અને પહેલા શક્તિ પ્રદર્શનની પણ વાતો થઈ રહી છે. પોસ્ટ પણ, ત્યારે આ પોસ્ટને લઈને જે વાત કરવામાં આવી છે, કઈ તરફ અંગુલી નિર્દેશ છે, શું, શા માટે અને કોને ઉદ્દેશીને આ બધી વાતો કરવામાં આવી છે, શું છે પાછળની વસ્તુ, શું હોઈ શકે, આ બધી જ વસ્તુ પર ચર્ચા કરીશું. આપણી સાથે આ જ મુદ્દે ગેસ્ટ પેનલમાં વરિષ્ઠ પત્રકાર પ્રદ્યુમનસિંહ સરવૈયા આપણી સાથે જોડાયા છે અને રાજકીય વિશ્લેષક જીતુભાઈ જોબનપુત્ર આપણી સાથે જોડાયા છે. પ્રદ્યુમનસિંહ અને જીતુભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત પ્રદ્યુમનસિંહ આપનાથી કરીશું. મંત્રીમંડળના વિસ્તરણની વાતો ઘણા સમયથી ચાલી રહી છે, વાતો વેગ પકડે, ફરી નીચે બેસી જાય છે, ફરી મુલાકાતનો દોર, એટલે સૌના મનમાં એક સવાલ થાય કે આ હવે ઝડપથી થઈ જશે, હવે આવનારા સમયમાં નવા મંત્રીમંડળ, નવા ચહેરાઓ અથવા તો બાદબાકી, આ બધી જ વાતોની વચ્ચે ફરી બે વાતો, એ હાર્દિક પટેલ કે પછી અલ્પેશ ઠાકોર, એમનું શક્તિ પ્રદર્શનની વાત હોય કે પછી પોસ્ટ હોય, એટલે ક્યાંક અભરખા પણ દેખાઈ રહ્યા છે નેતાઓના. તો આ બધી વસ્તુ પાછળ આપનું શું માનવું છે? શક્તિ પ્રદર્શન કોને ફળશે? આ વાતો વચ્ચે આ બધી જ વસ્તુઓ એ કઈ દિશા તરફ અંગુલી નિર્દેશ કરી રહ્યા છે? આપનું શું કહેવું પ્રદ્યુમનસિંહ? આંદોલનમાં સામ્યતાઓ છે, આંદોલન કાર્યકર્તાઓમાં સામ્યતાઓ છે. આ ત્રણેય જે આંદોલન કરે છે, અલ્પેશ ઠાકોર છે, હાર્દિક પટેલ છે, જયેશ રાદડિયા, એ જે આંદોલન કરે છે અત્યારે હાલમાં, સમજો તો એના પરિણામ અલગ અલગ આવવાની શક્યતા છે. ભલે આંદોલન કરે છે, કેમ કે ત્રણેય અલગ અલગ જોઈએ ને તો વિષય ત્રણેયના એક અલગ અલગ છે. એમાં ખાસ કરીને હાર્દિક પટેલને જોઈએ અને અલ્પેશ ઠાકોરને જોઈએ, એ બંને મહત્વકાંક્ષી છે અને બંને આંદોલનના લોકો છે અને આંદોલનમાંથી બહાર આવેલા છે, એટલે પડઘા પડે છે. ઓકે, ઠીક છે. એ ટેકનિકલ પ્રોબ્લેમ ઠીક કરે ત્યાં સુધી આપણે જીતુભાઈ જોબનપુત્ર પાસે જઈએ. પ્રદ્યુમનસિંહ, આવ્યા આપની પાસે. જીતુભાઈ, આપને શું લાગી રહ્યું છે?
આજે દાવ પેચની આખી જે વાતો થઈ રહી છે, જો કે આવનારો સમય જ બતાવશે કોને ક્યાં સ્થાન મળવાનું છે, ક્યાંથી કોની બાદબાકી થવાની છે, પરંતુ મંત્રીમંડળનું વિસ્તરણ, આ બધી જ વાતો અને આ વાતોની વચ્ચે શક્તિ પ્રદર્શન ક્યાંક થઈ રહ્યું છે. હાર્દિક પટેલ એવું કહી રહ્યા છે કે અમે શાંત છીએ, સંત નથી. તો આ કોના તરફ ઇશારો છે? આ કોને કહેવા માંગે છે? શું આ એક રોષ છે અથવા તો લોકો માટેની હૈયાધારણા, એમની બાજુમાં રહેવાની શક્તિ છે? શું છે આ બધી વસ્તુ? જો રાધાબેન, આની અંદર કેવું છે કે હાર્દિક જ્યારથી ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન થયા બાદ, ધારાસભ્ય બન્યા બાદ, તમે જોશો તો 2017ની અંદર જે એનો દબદબો હતો ને, એ હવે દબદબો દેખાતો નથી. કોઈ જગ્યાએ એટલી બધી ચર્ચાઓ હાર્દિક પટેલની જોવા નથી મળતી જ્યારે તે ધારાસભ્ય બન્યા બાદ પણ. અને એક બાજુ એને કટ્ટુ સાઇઝ કરવાનો ઘણી વખત પ્રયત્ન બી થયો છે, અને એને ઘણી બધી એવી જાહેર સભાઓની અંદર બી કટાક્ષ સ્વરૂપે ઘણા બધા એના વિરોધીઓને જવાબ આપવાનો પ્રયત્ન બી કર્યો છે. અને કોઈક ને કોઈક જગ્યાએ એને એવું લાગતું હતું કે ભાઈ મને સાઇટ્રેક કરી દેવામાં આવી રહ્યો છે, અને એની વચ્ચે વળી પાછું મંત્રીમંડળનું વિસ્તરણનું પણ આવ્યું. એટલે એને એવું વિચાર્યું કે એક વખત તો કોઈક જગ્યાએ તો તીર ચલાવીને જોઈએ. એક સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી દીધી એને કે ભાઈ અમે શાંત છે. પણ શાંત છે એનો મતલબ શું? શાંત એટલે કે પોતે અત્યારે કોઈ જગ્યાએ લાઇમલાઇટમાં નથી, કોઈ જગ્યાએ એની નોંધ નથી લેવાતી, અથવા કોઈ એને ગણતરી નથી થતી. એટલે એને એવું વિચાર્યું કે ભાઈ મને ગણતરીમાં લેજો, અમે શાંત છે પણ સંત નથી. અને તમે જો મને સાઇટ્રેક કરવાની કોશિશ કરતા તો આ એ જ હાર્દિક પટેલ છે કે જેને 2017ની અંદર ભારતીય જનતા પાર્ટીના પરિણામ પર ઘણી બધી અસર કરી હતી. આડકતરી રીતે એને સરકારને આ ઇશારો બી કરી દીધો. અને સમજો કે કદાચ એને મંત્રીમંડળનો બી વિચાર આવ્યો હોય કે ભાઈ હવે આ મંત્રીમંડળમાં આ છેલ્લો ચાન્સ છે. જો ચાન્સ મંત્રી તરીકે મળી ગયો તો એના માટે બી કંઈક તો એને કરવું પડે, કંઈક તો બતાવવું પડે કે ભાઈ હું છું, આઈ એમ ધેર. એવું કહી શકે છે ને, પેલા ઇંગ્લિશમાં કહે છે ને કે આઈ એમ ધેર, અમે છે ને અમે બી સક્ષમ છીએ, યુવા છે, આક્રમક છે. એટલે આડકતરી રીતે સરકારને પણ એને એક એવો મેસેજ આપવા માટે પણ આ પોસ્ટ મૂકી હોય, અને એના વિરોધીઓને બી એ કહેવા માંગતો હોય કે ભાઈ એવું વિચારતા ના કે હું શાંત છું. એટલે બની શકે કે હાર્દિકનું કહેવાનું છે. અને અલ્પેશ ઠાકોરની વાત જ્યારે પણ આવે છે, આ બંને યુવા નેતાઓ બહુ મોટી મહત્વાકાંક્ષા સાથે જે પ્રદ્યુમનસિંહે કહ્યું એ સાથે જ રાજકારણની અંદર આવ્યા હતા, અને આંદોલન થકી મોટા નેતા બની. પણ એમને માત્ર ધારાસભ્યનું પદ મળ્યું છે. જે એમની ઈચ્છાઓ હતી કે આવ્યા પછી ગુજરાતની અંદર પોતે કંઈક મોટા પદ પર આવશે, મંત્રીમંડળમાં આવશે, કોઈક મોટા હોદ્દાઓ મળશે, પણ કશું જ નથી મળ્યું. એટલે આ કંઈક છેલ્લો ફડફડ કરીને કંઈક પ્રયત્ન કરવાનો પ્રયત્ન છે. પછી પાછળ 2027ની અંદર ટિકિટ મળવી ન મળવી એ પછીની વસ્તુ આવી જાય. પાછી ત્યાંના સમીકરણો પાછા બદલાય. જો તમે મંત્રીમંડળની અંદર આવી જાઓ અને કોઈક સારો મોટો હોદ્દો હોય તો 2027ની અંદર કદાચ તમારો રાહ થોડો સીધો થઈ જાય અને સારો થાય કે 2027ની અંદર તમારે રિપીટ થવાના ચાન્સીસ બી રહે. પરંતુ જો તમે ટોટલી સાઇટ્રેક હો, ન લાઇમલાઇટની અંદર હો, ન કસાની અંદર હો, તો પછી 2027માં પણ તમારે ફરીવાર ટિકિટ લેવાનામાં બી ઘણી બધી તકલીફો પડે. અને હવે તો રાજકારણ બંને જણા શીખી ગયા છે, એટલે બની શકે કે આ હોઈ શકે. ઓકે જીતુભાઈ, હવે આપને એ પણ પૂછવું છે કે આ દાવ ફળે એવું લાગી રહ્યું છે આપને? કારણ કે ભારતીય જનતા પાર્ટી અને આ પાર્ટી હંમેશા એક સરપ્રાઇઝ આપી છે. જેના નામ દેખાઈ રહ્યા છે, જે નામ ચર્ચાઈ રહ્યા છે, એ નામ તો ઠીક છે, પરંતુ બીજો જ કોઈ નવો ચહેરો સામે આવીને ઉભો રહી જાય તો શું આપને લાગે છે કે આ દાવ ફળશે અથવા તો આ વાત ફળશે? બિલકુલ નહીં, બિલકુલ નહીં. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો એક મિજાજ આખો અલગ રહ્યો છે. અને એક વસ્તુ જોવામાં આવી રહી છે રાધાબેન, કે જેને કાપવાના હોય ને એના નામ ચર્ચામાં વધારે દેખાય, અને જયારે ડિક્લેરેશન થાય છે ને ત્યારે ચર્ચામાં જેના નામ હોય છે ને એ આવતા જ નથી. એટલે ઘણી વખત તો શું છે, વિરોધીઓ બી એની ચર્ચાઓ વધારે ચગવે, અને એ ચર્ચાને કારણે એનું પત્તું કપાય એવું વિચારતા હોય. અને ભારતીય જનતા પાર્ટીને બી એવું હોય છે કે જયારે એ કોથળામાંથી જ હંમેશા બિલાડું કાઢતું આવ્યું છે. જેનું કોઈનું નામ બી ચર્ચામાં ન હોય એવા લોકોને બી મંત્રી મંડળોની અંદર સ્થાન મળ્યું છે. આપણે ભૂતકાળની અંદર જોયું છે આ વસ્તુ. એટલે એવું નથી કે ભાઈ તમે શક્તિ પ્રદર્શન કરી દીધો, અથવા કોઈક એ રીતે પોસ્ટ મૂકી દીધી, અથવા કોઈકને પોતાના જે છે એ બધા હિતેચ્છુઓને લઈ અને કમલમની અંદર ગયા. છેટ સુધી એ સસ્પેન્સ યથાવત રહે છે. જ્યાં સુધી મંત્રીમંડળના નામો ત્યારે જાહેર નથી થતા ત્યાં સુધી યથાવત સસ્પેન્સ જ રહે છે. ચર્ચાની અંદર 1, 2, 3, 4 નામ ઉમેરાતા જાય, પછી ઓછા થતા જાય, એવું બનતું હોય છે. ઠીક છે. એટલે મને નથી લાગતું કે આ દાવ કંઈક એમનો સક્સેસ જાય. ઓકે પ્રદ્યુમનસિંહ, ફરી એકવાર આપની પાસે આપની વાત જે આપ રજૂ કરતા હતા એ પણ આપ જણાવશો, અને સાથે એ પણ આપને પૂછવું છે કે જે એક પ્રતિષ્ઠાની વાત છે,
ભારતીય જનતા પાર્ટીએ એમને ગુજરાતની જે પ્રતિષ્ઠા છે, ગુજરાતમાં લોકો પ્રત્યેથી મળતું એ માન સન્માન, શું હવે આગળનું મંત્રીમંડળના જે નામ નક્કી કરવા માટે એમના માટે વધારે મુશ્કેલ થઈ ગયા છે? કારણ કે એક સ્થાન પર આવી ગયા છે, હવે એ સ્થાન જાળવી રાખવું અને એનાથી આગળ વધવું, એના માટેની સતત મથામણ ચાલતી હોય છે. તો શું એ કઠિન થઈ શકે? અને સાથે આપની વાત પણ. ભારતીય જનતા પક્ષ માટે તો પાર્ટી માટે કોઈ એવું તકલીફની વાત નથી, પ્રતિષ્ઠાની વાત નથી. કેમ કે 161-62 સીટ MLA હોય તો એ કોઈ પણ મૂકી શકે છે, એટલે એના માટે પ્રોબ્લેમની વાત નથી. પરંતુ જે આ મહત્વકાંક્ષી ચોક્કસ લોકો છે, આંદોલન કરે છે, અને ક્યાંક જોઈએ તો જયેશ રાદડિયા જેવા સક્ષમ લોકો છે, એમને મળવું જોઈએ. એ બધી રીતે લાયક છે, સક્ષમ છે, કાર્યનિષ્ઠ વ્યક્તિ છે, અને સમાજમાં અને દરેક રીતે એડમિનિસ્ટ્રેશનમાં બહોળું નામ છે, બહોળો અનુભવ છે. એટલે આ જે એમનો પ્લસ પોઈન્ટ છે એ જ એમને સત્તાથી દૂર રાખવા માટે અત્યાર સુધી નિમિત્ત બન્યા છે. કેમ કે સક્ષમ વ્યક્તિને સ્થાન નહીં એવું આજે શાસક પક્ષમાં છે. પરંતુ અત્યારના સંજોગો એવા ઉભા થયા છે, જે રીતે આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે, નવા સમીકરણો બની રહ્યા છે, એટલે પાટીદાર સમાજને ક્યાંક ને ક્યાંક સ્થાન દેવું જરૂરી બને છે. એટલે જયેશ રાદડિયા જેવા સક્ષમ નેતાઓને જોડવા પાટીદાર સમાજમાંથી, જીતુભાઈ વાઘાણી જેવા લોકોને સ્થાન આપવું પ્રધાનમંડળમાં, એ એક પાર્ટીની હવે જરૂરિયાત થવાની છે. જ્યારે બીજી બાજુ આપણે જોઈએ છીએ હાર્દિક પટેલ જે રીતે આંદોલન કરી રહ્યા છે, એમને કદાચ ઓવર કોન્ફિડન્ટ કહીએ તો પણ ચાલે. કેમ કે આંદોલનનો જીવ છે પોતે, અને મહત્વકાંક્ષા ઊંચી છે, ઉંમર નાની છે અને મહત્વકાંક્ષા અનેક ગણી છે. અને એમનું જે મૂળભૂત જમીની હકીકત જે હતી, એમનું જમીની જેને મૂળ કહીએ આપણે, આંદોલન અને સમાજ, ત્યાંથી એનો નાતો હવે કપાઈ ગયો છે એમ કહ્યું તો પણ ચાલે. એટલે ભાજપને પણ હવે એમની એટલી બધી જરૂર નથી એમ કહીએ તો ચાલે. જો એ આંદોલન વધારે કરશે મહત્વકાંક્ષા સાથે, તો એનું સૌથી મોટું નુકસાન પણ હાર્દિક પટેલને પોતાને જ થશે. અને ડિસિપ્લિનના બેઝ ઉપર પાર્ટી એને દૂર કરતા પણ અચકાશે નહીં. કેમ કે હવે હાર્દિક પટેલ ને પક્ષની જરૂર છે. પક્ષને એની કદાચ એટલી બધી જરૂર નથી જેટલી જયારે એન્ટર થયા પક્ષમાં ત્યારે હતી. આથી 5 વર્ષ પહેલા જે જરૂર હતી એ નથી. અને એના જૂના મૂળ છે કોંગ્રેસ અને સમાજ, એનાથી પોતે દૂર થઈ ગયા છે. એવું જ અલ્પેશ ઠાકોરનું મહદઅંશ છે, પોતે આંદોલનનો જીવ છે, આંદોલનથી બહાર આવેલા છે. પરંતુ સમાજની જે વાત કરી અને પછી સમાજની સાથે સત્તામાં આવ્યા પછી સમાજની સાથે ગેપ રાખ્યો છે, અને પાર્ટીને પણ સમાજ ઉપયોગી પોતે થઈ નથી શક્યા. એવા અમુક નકારાત્મક કારણો છે. પરંતુ હાર્દિક પટેલની જેટલા નેગેટિવ કારણો નથી. એટલે કદાચ નવી પ્રધાનમંડળમાં ના છૂટકે, જો એ આટલો આંદોલનમાં ન જાય આગળ અલ્પેશ ઠાકોર, તો એમને ક્યાંક સંસદીય સચિવ જેવો નાનો હોદ્દો પણ મળી શકે, એમાં આપણે આશા રાખી શકીએ. બાકી જયેશ રાદડિયા જે છે એને તો પક્ષની જરૂરિયાત છે, એને આંદોલન કરવાની પણ જરૂર નથી. કદાચ પક્ષના મોવડી મંડળની એમને ઇન્ડિકેશન હશે કે સહકારી ક્ષેત્ર માટે તમે તો થોડુંક આંદોલન કરો, કે જે કાંઈ પબ્લિસિટી માટે જે નામ કરો, કદાચ એમના ઉપરથી ઇન્ડિકેશન હોય એટલે કરતા. બાકી જયેશ રાદડિયાને કોઈ આંદોલન કરવાની જરૂર નથી. એમનું નેક્સ્ટ પ્રધાનમંડળમાં નામ એમનું ફિક્સ છે. એવા જ જો અત્યારે આપણે જોઈએ, ખાલી ઉપર છેલ્લા નામ લઈએ કે કેટલાની દિવાળી સુધરશે એવી શક્યતા રહે, તો જીતુ વાઘાણી છે, રાજકોટના ઉંડળકર છે, એ નવા પ્રધાનમંડળમાં હોઈ શકે છે. રીવાબા જાડેજા છે, પછી કૌશિક વેકરિયા છે, હીરાભાઈ સોલંકી છે, અને અર્જુન મોઢવાડિયા છે, અને સીજે ચાવડા, એ આ એમની શક્યતા રહે. અને સામે બળવંતસિંહ રાજપૂત કે એક મોટો એક ટ્રેક કદાચ જેને કહેવાય કે અપસેટ થાય કે એ પરસોત્તમભાઈ સોલંકીને પણ પડતા મૂકે, એક ઇન્ટરનલ સમજૂતી સાથે મૂકે એમને, એવી શક્યતા ચોક્કસ દેખાય છે. હાજી, ઓકે. એટલે આમાં કેટલાક જૂના જોગીઓને પણ વચ્ચે કહેવામાં આવ્યું હતું કે હવે લોકોની વચ્ચે જાઓ, લોકોની વચ્ચે એક્ટિવ થઈ જાઓ. આ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. અને પ્રદ્યુમનસિંહે જે રીતે જણાવ્યું કે કયા કયા ચહેરાઓ જેમની દિવાળી સુધરી શકે અથવા તો એમના નામ સામે આવી શકે, તો આ બધી જ વસ્તુ છે. ક્યાં કેટલી શક્યતાઓ, જો કે તો આવનારો સમય જ બતાવશે. પ્રદ્યુમનસિંહ, આપનો ખૂબ આભાર, અને સાથે જીતુભાઈ આપનો પણ ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ તમામ આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે જૂના જોગીઓ કે જેઓ લોકોની વચ્ચે
સતત રહેતા, લોકો પ્રત્યે માન સન્માન એ લોકોનું મળતું હતું. તેમને સક્રિય થવા માટે સૂચના આપી દેવામાં આવી છે. બીજી તરફ આંદોલનની વાતો કરવામાં આવી છે, પોસ્ટ લખવામાં આવી છે, કહેવામાં આવ્યું કે અમે સંત નથી, અમે શાંત છીએ, મનમાં વહેમ હોય તો કાઢી નાખજો. આજે વાતો કરવામાં આવી રહી છે. કઈ તરફ કઈ દિશામાં અંગુલી નિર્દેશ કરે છે આવનારો સમય જ બતાવશે, પરંતુ ધારાસભ્યોને મંત્રી બનવાના અભરખા પૂરા થાય છે કે કેમ એ પણ સમય જ બતાવશે. મહામંથનમાં સાથે હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો વીટીવી ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.